આગળ વાત આણંદની તો આણંદના પિઝા શોખીનો હવે ચેતી જજો, કારણ કે પિઝામાંથી માખી અને વાળ નીકળ્યો છે। આણંદની જાણીતી હોટેલ એચનો વિડીયો વાયરલ થયો। હોટલના ખોરાકમાં નિષ્કાળજીનો ગ્રાહકે વિડીયો ઉતાર્યો। પિઝામાંથી માખી અને વાળ નીકળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો છે। ગ્રાહકે હોટેલ કર્મચારીનું ધ્યાન પણ દોર્યું। ગ્રાહકે પિઝામાંથી માખી અને વાળનો વિડીયો વાયરલ કર્યો છે। એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, આ ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો છે, શું સમગ્ર હકીકત, આ વિડીયો ક્યારનો છે અને સમગ્ર મામલે હોટેલ તરફથી શું કહેવામાં આવ્યું છે? એ તપાસનો વિષય છે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે તે હાલમાં જ વાયરલ થયો છે। કહી શકાય કે આણંદની જાણીતી હોટલ જે છે હોટલ એચ, આ હોટલ એચ નો વિડીયો છે। હોટલ એચ ની જો વાત કરવામાં આવે તો આણંદમાં પ્રખ્યાત ઓળખાય છે આ હોટલ, અને લોકો આ હોટલની અવારનવાર મુલાકાત પણ લેતા હોય છે ફેમિલી સાથે। બીજી તરફ વાત કરવામાં આવે જે રીતના આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચોક્કસથી લાલ આંખ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિડીયો જે છે તે ફૂડ એન્ડ ડ્રગ ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યો છે। કારણ કે જે રીતના ગ્રાહકે પિઝા મંગાવ્યો ને પિઝામાં માખીની સાથે સાથે વાળ પણ જોવા મળ્યો, અને આ ગ્રાહકે તરત જ જે હોટલના વેટર હતા તેમનું ધ્યાન દોર્યું ને ચિત્રમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોટલનો જે વેટર છે તે આ પ્લેટ લઈને પાછી જઈ રહ્યો છે। એટલે કહી શકાય કે આ વિડીયો વાયરલ થતાની સાથે જ હવે સવાલ એ છે કે મનપા હવે આની ઉપર શું એક્શન લે છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।